प्रभात पद 7 चौपाई 1 થી શરૂ કરીએ। कोटि जना मंत्रनु पुण्य प्रागट हवु आज अचरत नवु भाग्य मारे अनंत ब्रह्मांड नु भरण पोषण करे ते हरि उर्दरे नीलहारे। परमदयाळु भगवान कणा सागर कहे छे के सकर्तापतिना अलौकिक सुखनो अनुभव करनारा अधिकारी जन करोड़ो जन्मथी गुरु भक्तिभाव संत सेवा सत्संग परम मोक्षनी इच्छा सद्विचार सत्यनी शोध धर्म नीति आचरण संयुक्त उदर्वगतिना पुण्यनो उदय थता साम्राज्य सद्गुणનો મિલાપ કરી શકે છે। તેના સદ્ગુણનું લક્ષ જ્ઞાન વડે આપનું અને પતિપદને ઓળખતા અનુભવ થતા પરમ ભાગ્યશાળી અતિ નવાઈ કર્યા પરમ ગુણને પામવાની આશ્ચર્યચકિત થાય છે। અગણિત બ્રહ્માંડોનું ભરણ પોષણ સકર્તા પતિ અલૌકિક બાજ દિવ્ય દ્રષ્ટિ દ્વારા કરી રહેલા છે। તે હેતપૂર્વક વહાલાપણું હૃદયમાં ધારણ કરી મારી સાથે એકતા રાખે છે। चौपाई प्रभात 7 चौपाई 2 त्रिगुणातीत पद दुर्लभो देवने शेषवीरंज शिव ध्यान धारे अच्युत अव्यकुत व्यक्त ते वरजित प्रणोपाण मम कंठठारे। हे अंश निजपतिનું પરમ શ્રેષ્ઠ પદ 3 ગુણોથી પર આવેલું છે। તેને જાણવાનું ઈચ્છાને શ્રેષ્ઠ નારાયણ શિવ બ્રહ્મા જેવા વિશેષ વિભૂતિના વાન જેનું અહોનિશ ધ્યાન ધરે છે છતાં તે પતિપતિને સ્પષ્ટ સમજી શક્યા નથી। એવું જે પદ મોટી ગતિના દેવોને મેળવવું દુર્લભ છે એવા પરમપતિને અચ્યુત એટલે કે ચકિત ખંડિત નહીં થઈ શકે તેવા એક અદ્રશ્ય સ્વયં સ્વરૂપે સર્વરચનાથી ન્યારા હોય એકાંતવાસી મહાશૂન્યના વિશે જેનું અવિગત અટાલ આસન આવેલું છે એવા પતિદેવ દેવે કરુણા દ્રષ્ટિએ સ્નેહધારી સોહમ પ્રાણને મારા કંઠમાં નાખ્યો છે। તે મારું મહાન સૌભાગ્ય હોય જેની ઉપમા આપી પ્રશંસા થઈ શકે તેમ નથી। તો શ્રેષ્ઠ નારાયણ શિવ બ્રહ્મા પણ વિશેષ વિભૂતિ જગતમાં ગણાય છે। એ પણ અહોનિશ કર્તા માલિકનું ધ્યાન ધરે છે છતાં એ પતિને સ્પષ્ટ હજુ કરી શક્યા નથી કે ખરેખર કર્તા માલિક કોણ છે એ લોકો પણ નથી કરી શક્યા। તો એની જે ભક્તિ કરીને ત્યાંના ધામમાં જશે તેને મોક્ષ ગતિ કેવી રીતે આપી શકશે? એટલા માટે પરમ ગુરુ આપણને ખુલાસો કરે છે। प्रभात पद 7 चौपाई 3 अंश चानी चाबई कामनी भामनी भावधारी कर विहारे लेत आलिंगना परस परमात्मा त्रियतना पल पल न विसारे। श्री परम गुरुदेव જણાવે છે કે અંશ પરમ ગતિની પરમ પ્રિયા થઈને સદા શોધિત સન્મુખતાએ અધીન થઈ રહે છે। તે અંશ અંતર હંગ ઉમંગ આરત ભરેલી ચાહનાથી પતિ સાથે અતિ ઉત્તમ ભાવને હૃદયમાં ધારણ કરી પતિના અલૌકિક અનંગ રંગમાં રંગાઈને નિજ પતિના પરમ આનંદનો વિહાર કરે છે તથા પુન સોહમ સ્વામી સાથે સ્પર્શ કરતી વખતે ચુંબન લેશે। વળી પતિની આજ્ઞા અનુસરતી હોય પણ નિષ્પતિને વિસરતી નથી એવી એની અચળ નિષ્ઠા હોય પતિદેવને રીઝીને પોતાના અદ્ભુત ગતિ પરમ અમૃતમય સદા અભયદાન આપે છે।
હવે પરમગુરુ કર્તા માલિકને પતિ પત્ની પરમ પ્રિય તરીકે થઈને રહે છે અને સમયે સમયે આજ્ઞાને અનુસરીને પડે પડ નિજ પતિ વિસરતા નથી. તો એ પ્રમાણે પત્નીનું અહીંયા એ વર્ણન આ રીતે કરે છે. આપ આદેત રહી દેત સંગે રમે વિશ્વવિલાસ में વારે વારે નિજ અનુકર્મનો મર્મ જો જે લહે ફરક કરતા સદા જો વિચારે. છુપાઈ પ્રવત 7 છુપાઈ 4. હે સકર્તા સ્વામી, આપ પોતે પોતાના સ્વધામ એકલા અદ્વૈત રહ્યા છો, છતાં આપની વ્યાપક ગતિની એકતા એ દ્વૈત એટલે કે આપથી ઉદય થયેલા સ્વજાતિ સર્વ અંશની સાથે હેતપૂર્વક સોહમ પ્રણવ દ્વારા વારંવાર રમણ કરે છે, કરો છો. છે બ્રહ્મ ભૂમિકા અતિ દિવ્ય જગત જેમાં બ્રહ્માનંદનો વિલાસ વર્ષક બહેલો છે, તે બ્રહ્મરૂપી વિશ્વના વિલાસથી આપ પોતે હોય વારંવાર સર્વ અંશો પર કૃપાદ્રષ્ટિ રાખી મન ભાવથી મોજ કરાવી રહ્યા છો. આ પ્રમાણે સકર્તાપતિ આપના સ્વધામની અકળ ખૂબી જાણવા માટે નિજનો અનુકરમ એટલે કે આપની ઉદય પામેલા અંશોનો વિસ્તાર થયો છે. એ નિજની પ્રણાલિકામાં મર્મ પરમગુરુ કૃપાએ જાણી જે જન કાયમ અલૌકિક વિચાર કરશે તે હું બ્રહ્મ છું કે ભાવ છોડી સકળતા અને અતિ અંશનો વચ્ચે રહેલો ફરક રહેલો છે તે યથાર્થ સમજી શકશે. ત્યારે હું પોતે અલ્પજ્ઞ હોય પતિ મહત સર્વજ્ઞ ગતિવાળા છે તેવું જાણી પતિની અંતર ઉપાસના કરશે. પ્રભાત પદ 7 ચોપાઈ 5. ભાવ જલ બર में अंश अनवे गति आप में आप को तरण तारे डूबते नार को तीर तारण होता अलग करता बिना को उदारे. ભારત ભૂમિમાં પૂર્વ જન્મેલા વેદ વેદાંત મત સિદ્ધાંતવાળા મહાપુરુષો ભવરૂપ બ્રહ્મજળ વિશે સ્થિર થયા છે, પરંતુ અન્વે એટલે કે અંશની ગતિ બ્રહ્મથી અલગ રહેલી છે, છતાં તેઓની માન્યતા આપમે આપ એટલે હું અને બ્રહ્મ એક જ રૂપ હોય, જુદા નથી. તો પછી એક અદ્વૈત બ્રહ્મમાં તરનાર કે તારનાર એમ અદ્વૈત ભાવ સંભવી શકતો નથી. તો કોણ કોને તારી શકે? દ્રષ્ટાંતે જે અગાધ જળના વિશે કોઈ માણસ ડૂબતો હોય તો આપોઆપ તરી શકતો નથી, પરંતુ બીજા તારવાવાળા વ્યક્તિ હોય તે ડૂબતાને બચાવી સામા તીરે પહોંચાડી શકે છે. એવી રીતે બ્રહ્મજળથી સકર્તા સર્જનહાર સજાતીય તારવાવાળા બ્રહ્મથી અલગ ના હોય તો અંશને ઉદ્ધાર કોણ કરી શકે? એ વિચાર કરવા જેવું છે. પ્રભાત પદ 7 ચોપાઈ 6. અવિગત અકલ કર તાર કરુણામય સદગરુ સે લહે સદવિચારે कहन कुबेर भव फेर फरकत भई परम पद मिलही भयो सकारे. હે કરતા બ્રહ્મની ભાવનાવાળા સંત સર્વ અંશોના સર્જનહાર સકર્તા ધણી અતિ અવિગત અકળ હોય જેનું વિગતવાર વર્ણન થઈ શકે તેમ નથી. વળી અકળ હોવાને કારણે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ વિજાતી તત્વો ન જાણી શકાય એવા સગુણ નિર્ગુણની ન્યારા સક્રત સનાતન સ્વામી અપાર કરુણામય હોય પ્રાણી માત્રના જીવદાતા છે એવા આદનિજ કરતા વિગત લક્ષ મહાન સમ્રાટ સદગુરુ લખાવી શકે છે.
જેઓ તન મન અને ધન અર્પણ કરી સદગુરુના શરણમાં થયા છે, એવા સદગુરુની કૃપાએ સતને વિચારી જળ ચૈતન્યનો નિવડો કરી સૂચ મેળવી ઉદ્ધાર થયા છે. પરમ દયાળુ ભગવાન કરુણા સાગર કહે છે કે ભવના ફેરાની ફારગતિ એટલે છૂટાછેડા થવાથી તે અંશ સ્વસ્વરૂપે થઈ નિજપતિના પરમ પદમાં મળી પરમ સુખનો આનંદ અનુભવી શકે છે. તો આપણે પણ પરમ સુખ પામવું હોય તો પરમ ગુરુની જે જ્ઞાન ગતિ મેળવી અને આ જગતના ભાવ પેલાથી ફારગતિ મેળવવી પડશે, તો જ આપણને પરમ ગુરુનું ત્યાં જવાનું પદ મળી શકશે. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.